પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ 11માં થયા 4 મોટા બદલાવ। કયા ખેલાડીને ટીમમાંથી કાઢ્યો બહાર અને કયા ખેલાડીને મળી ટીમમાં જગ્યા, જાણવા માટે જુઓ પૂરો વિડિયો। પરંતુ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતને લગતી આવી તમામ ખબરોને આપણી માતૃભાષા ગુજરાતીમાં મેળવવા માટે વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, એશિયા કપની શરૂઆત થઈ ગઈ છે અને ભારતીય ટીમે પોતાની પહેલી મેચ રમી લીધી છે। મિત્રો, ભારતે પોતાની પહેલી મેચ યુએઈ સામે રમી હતી। આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ સરળતાથી સફળતા મેળવી હતી। મિત્રો, યુએઈ સામે ટોસ જીતીને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો। પહેલા બેટિંગ કરવા ઉતરેલી યુએઈની ટીમને ભારતીય ટીમે માત્ર 57 રનમાં ઓલ આઉટ કરી દીધી, જેમાં કુલદીપ યાદવે 4 વિકેટ અને શિવમ દુબેએ 3 વિકેટ લીધી। મિત્રો, રન ચેસ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 4 ઓવર અને 3 બોલમાં લક્ષ્ય મેળવ્યું। મિત્રો, હવે ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બર રવિવારના રોજ છે। મિત્રો, યુએઈ સામે જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચમાં કેટલાક બદલાવો સાથે ઉતરી શકે છે। મિત્રો, આવો જાણીએ શું હશે પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ 11। મિત્રો, સૌપ્રથમ ઓપનિંગની વાત કરીએ તો ઓપનિંગમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ રમતા જોવા મળશે। મિત્રો, અભિષેક શર્મા પહેલા બોલથી જ સામે વળી ટીમ પર અટેક કરવાનું ચાલુ કરી દે છે અને સામે વળી ટીમને પ્રેશરમાં લાવી દે છે। મિત્રો, જો અભિષેક શર્મા થોડી વધુ વાર પિચ પર ઊભો રહી જાય તો તે ગમે તેવી ટીમ માટે ખતરો બની જાય છે। મિત્રો, તેની સાથે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઓપનિંગ કરતો જોવા મળશે। મિત્રો, શુભમન ગિલ કેટલો ખતરનાક ખેલાડી છે તમે જાણો જ છો। તે પણ જો ચાલી જાય તો એકલા દમ પર મેચ જીતાડવાની તાકાત રાખે છે। એટલા માટે અભિષેક શર્માની સાથે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઓપનિંગ કરશે। હવે વાત કરીએ ત્રીજા નંબરની તો ત્રીજા નંબર પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરતો જોવા મળશે। મિત્રો, સૂર્યકુમાર યાદવ કેટલો ખતરનાક બેટ્સમેન છે તમે જાણો જ છો। તે મેદાનની ચારેય બાજુએ છક્કા મારે છે અને એકલા દમ પર મેચ જીતાડી શકે છે। મિત્રો, સૂર્યકુમાર યાદવ પણ પહેલા બોલથી જ સામેવાળી ટીમ પર અટેક કરવાનું ચાલુ કરી દે છે, તેથી તે નંબર 3 પર રમતો જોવા મળશે। મિત્રો, વાત કરીએ નંબર 4ની તો નંબર 4 પર તિલક વર્મા બેટિંગ કરતો જોવા મળશે। મિત્રો, તિલક વર્મા પણ ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે। તિલક વર્મા યુવા તાબડતોડ ખેલાડી છે, જે શરૂઆતમાં ઇનિંગને સાંભળીને રમે છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તે પણ મોટા શોટ લગાવી શકે છે, તેથી નંબર 4 પર તિલક વર્મા રમતો જોવા મળશે। મિત્રો, હવે વાત કરીએ નંબર 5ની તો નંબર 5 પર વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન રમતો જોવા મળશે। મિત્રો, સંજુ સેમસન પણ તેની ખતરનાક બેટિંગ માટે જાણીતો છે। શુભમન ગિલની ગેરહાજરીમાં તે ઓપનિંગ કરતો, પણ શુભમન ગિલની વાપસી થવાથી તે મિડલ ઓર્ડરમાં નંબર 5 પર રમતો જોવા મળે છે। મિત્રો, નંબર 6 અને 7 પર બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર રમતા જોવા મળશે, જે શિવમ દુબે અને હાર્દિક પંડ્યા છે। મિત્રો, શિવમ દુબે ખતરનાક બેટિંગની સાથે સાથે ફાસ્ટ બોલિંગ પણ કરી લે છે અને તે પણ ખૂબ જ ખતરનાક ખેલાડી છે અને એકલા દમ પર મેચ જીતાડવાની તાકાત રાખે છે। એટલા માટે શિવમ દુબે નંબર 6 પર રમતો જોવા મળશે। મિત્રો, નંબર 7 પર દુનિયાનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમતો જોવા મળશે। મિત્રો, હાર્દિક પંડ્યા કેટલો ખતરનાક ખેલાડી છે તે પૂરી દુનિયા જાણે છે। બેટિંગ અને બોલિંગ બંનેથી તે ભારતીય ટીમનો મેચ વિનર છે। તેણે ભારતને ઘણી યાદગાર મેચો જીતાડી છે, તેથી તે ભારતીય ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને કેપ્ટન અને કોચ હાર્દિક પર ખૂબ ભરોસો પણ દેખાડે છે, તેથી નંબર 7 પર હાર્દિક પંડ્યા જ રમતો જોવા મળશે। મિત્રો, નંબર 8 પર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ રમતો જોવા મળશે। અક્ષર પટેલ પણ ભારતીય ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે। ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનાવવામાં અક્ષર પટેલે મોટું યોગદાન આપ્યું હતું। તે બેટિંગની સાથે સાથે પોતાની સ્પિન બોલિંગથી પણ હારેલી મેચ જીતાડવાની તાકાત રાખે છે। મિત્રો, નંબર 9 અને 10 પર ભારતીય ટીમની ખતરનાક સ્પિન જોડી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી એક સાથે રમતા જોવા મળશે। મિત્રો, હાલના સમયમાં આ બંને વિશ્વના ખતરનાક સ્પિનરોમાં ગણાય છે। મિત્રો, જ્યારથી વરુણ ચક્રવર્તીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કર્યો છે ત્યારથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। તેણે ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં પણ ખૂબ જ અગત્યનું યોગદાન આપ્યું હતું। અને વાત કરીએ કુલદીપ યાદવની તો તે હાલમાં વિશ્વના સૌથી ખતરનાક સ્પિનરોમાંથી એક છે। તે ત્રણેય ફોર્મેટમાં ભારતનો સૌથી મોટો મેચ વિનર છે અને યુએઈની પરિસ્થિતિમાં તો તે બધું ઘાતક બની જાય છે, તેથી નંબર 10 પર મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવ રમતો જોવા મળશે। મિત્રો, વાત કરીએ નંબર 11ની તો ત્યાં દુનિયાનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે। મિત્રો, બુમરાહ કેટલો ખતરનાક બોલર છે એ તો પૂરી દુનિયા જાણે છે। તે પોતાની ઘાતક બોલિંગથી હારેલી મેચ પણ જીતાડવાની તાકાત ધરાવે છે। દુનિયાનો મોટામાં મોટો બેટ્સમેન પણ બુમરાહ સામે ધ્રુજતો હોય છે, તેથી નંબર 11 પર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે। મિત્રો, આ 11 ખેલાડી પાકિસ્તાન સામે ભારતની ટીમમાં રમતા જોવા મળશે। મિત્રો, તમને શું લાગે છે ભારત અને પાકિસ્તાનનો આ મહામુકાબલો કોણ જીતશે? અમને કોમેન્ટ કરી જણાવો।